इजरायलના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ ગાઝા બોર્ડર પર પહોંચ્યા। પ્રધાનમંત્રી નેતન્યાહુએ યુદ્ધ લડી રહેલા સૈનિકોનો ઉત્સાહ વધાર્યો છે। પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું તમે આગામી સ્ટેજ માટે તૈયાર છો? દેશ માટે લડી રહેલા તમામ સૈનિકોના ખબર અંતર પૂછ્યા છે। ઇઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીમાં શરૂ કર્યું છે ઓપરેશન। મહત્વનું છે કે હમાસ દ્વારા 7મી ઓક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેના પછી સતત 8 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ઇઝરાયલની સેના હવે હમાસને ખતમ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી ગઈ છે। ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હવે ટેન્ક, બખ્તરબંધ ગાડીઓ અને સૈનિકો સાથે ઓપરેશન શરૂ કરી દીધું છે, જેમાં હમાસના આતંકીઓને વીણી વીણીને મારવાનું શરૂ કર્યું છે। ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જે સૈનિકો છે યુદ્ધ લડી રહ્યા છે તેમની સાથે છે, તેમના ખબર અંતર પૂછ્યા અને આગામી સ્ટેજ માટે તમે તૈયાર છો તેમનો જુસ્સો પણ વધાર્યો। દેશ માટે લડી રહેલા તમામ સૈનિકો સાથે આપ જુઓ વાતચીત થઈ રહી છે। પ્રધાનમંત્રીએ તેમનો જુસ્સો વધાર્યો છે। ઇઝરાયલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધને 9 દિવસ થઈ ગયા છે। આ 9 દિવસમાં જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ ખંડેરમાં ગાઝા ફેરવાઈ રહ્યું છે। આ યુદ્ધમાં અત્યાર સુધી 4000થી વધારે લોકોના મોત થયા છે, જેમાં અનેક નિર્દોષ બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે। હમાસની નાપાક હરકતોનો જવાબ આપવા માટે ઇઝરાયલે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। ઇઝરાયલની સેનાની 3 પાંખ અત્યારે મેદાનમાં ઉતરી ગઈ છે, જેના કારણે ગાઝામાં રહેતા આતંકવાદીઓની હાલત કફોડી બની ગઈ છે। 300થી વધારે ટેન્ક, બખ્તરબંધ ગાડીઓ અને લાખો સૈનિકો અત્યારે હમાસના આતંકવાદીઓ માટે કાળ બનીને મેદાનમાં છે। ઇઝરાયલ હવે ફૂલ એન્ડ ફાઇનલ એક્શનના મૂડમાં છે, જેના માટે નેતન્યાહુએ 24 કલાકમાં ઉત્તરી ગાઝાનો વિસ્તાર ખાલી કરવાનું ફરમાન જાહેર કર્યું છે, કેમ કે નેતન્યાહુ આ યુદ્ધમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવું ઈચ્છતા નથી। એટલા માટે ઉત્તરી ગાઝા પટ્ટામાં રહેતા 11 લાખ લોકોને દક્ષિણી વિસ્તારમાં ચાલવા જવા માટે આદેશ કરાયો છે। જો કે આતંકવાદી સંગઠન હમાસના લોકોને ગાઝા છોડવા દેવા માંગતી નથી તેવો આરોપ ઇઝરાયલે લગાવ્યો છે। ઇઝરાયલની ડિફેન્સ ફોર્સે ટ્વીટ કર્યું કે અમારી પાસે પુરાવા છે કે હમાસ પેલેસ્ટાઇનના લોકોને ઉત્તરથી દક્ષિણ ગાઝા તરફ જવા માટે અડચણ ઊભી કરી રહ્યું છે। હમાસ નાગરિકોને નુકસાન પહોંચાડવા પર ગર્વ કરે છે અને દરેક નાગરિક ક્ષતિ માટે જવાબદાર છે। ઇઝરાયલે માત્ર ગાઝા પટ્ટી જ નહીં પરંતુ સિરિયાના અલેપ્પો એરપોર્ટ પર પણ બોમ્બમારો શરૂ કરી દીધો છે, જેના કારણે એરપોર્ટની તમામ સેવાઓ રોકી દેવામાં આવી છે। તો ઇઝરાયલના ખૂંખાર ઇરાદાથી ડરી ગયેલા ઈરાનના વિદેશ મંત્રીએ ઇઝરાયલને ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લા જંગમાં સામેલ થશે તો યુદ્ધ વધારે લાંબુ પણ થઈ શકે છે। इस वक्त मैं गाजा बॉर्डर पर मौजूद हूं और इजराइल की सेना ने गाजा पट्टी में रहने वाले लोगों को 24 घंटे का अल्टीमेटम दिया, जिसमें मात्र कुछ ही घंटे बचे हैं उस इलाके को खाली करने के लिए। और इस बीच एक बार फिर से गाजा बॉर्डर पर इजराइल की सेना का मूवमेंट काफी तेज हो गया है। टैंक्स की आवाजाही काफी तेज हो गई है। ये गाड़ियां आप देख सकते हैं किस तरह जो सेना मिलिट्री है वो गाजा बॉर्डर की तरफ और तेजी से आगे बढ़ रही है। युद्ध का मैदान है, युद्ध का क्षेत्र है, अलग अलग जगह पर ये पोजिशन यहाँ पर ले रहे हैं और बड़ी संख्या में मैं टैंक्स का मूवमेंट एक बार फिर यहाँ ग्राउंड जीरो पर देख पा रहा हूँ। कल भी हमने तस्वीरें देखी थी और आज भी यहाँ पर अब टैंक आगे बढ़ रहे हैं गाजा बॉर्डर की तरफ। और जी न्यूज इसी गाजा बॉर्डर पर युद्ध के मैदान में इस वक्त ग्राउंड जीरो पर मौजूद है। ये तस्वीरें हम आपको सीधे ग्राउंड जीरो से दिखा रहे हैं, जहाँ पर टैंक्स आगे बढ़ रहे हैं और बड़ी संख्या में ये टैंक यहाँ पर मौजूद हैं। साथ ही मैं आपको ये भी बताना चाहता हूं क्योंकि जिस तरह से ये टैंक्स आगे बढ़ रहे हैं काफ़ी इनकी बहुत ही विशेषताएं हैं इन टैंक्स की। काफ़ी लंबे समय तक ये टैंक्स चल सकते हैं। लगभग 500 किलोमीटर इनका जो रेंज है वो माना जाता है चलने का एक बार में। और साथ ही आप देखिए कैसे ये जो लाइन से आप देख सकते हैं टैंक्स गाजा बॉर्डर की तरफ आगे बढ़ रहे हैं। युद्ध का मैदान है और विक्ट्री साइन यहाँ पर इजराइल के जो नागरिक सैनिक हैं वो यहाँ पर दिखा रहे हैं। सीधी तस्वीरें आपको एक बार फिर से जी न्यूज़ ग्राउंड जीरो से दिखा रहा है, जहाँ पर इजरायली जो टैंक्स हैं वो गाजा बॉर्डर पर युद्ध की तरफ आगे बढ़ते जा रहे हैं। और साथ ही आप देख सकते हैं क्योंकि बहुत कम समय बचा है, इजराइल की सेना पूरी तरह से गाजा पट्टी में हमास के आतंकी ठिकानों को नेस्तनाबूद कर देना चाहती है, मिटा देना चाहती है। और इजराइल की सेना ने एक बार फिर से
ये साफ किया है कि चुन चुन कर जितने भी ठिकाने हैं हमास के, उन्हें बर्बाद कर दिया जाएगा, उन्हें खत्म कर दिया जाएगा। और इसी के साथ अब मैं देख पा रहा हूं यहाँ पर टैंक मौजूद हैं भारी संख्या में, और ये टैंक गाजा बॉर्डर पर हैं। इन्हें आदेश का इंतजार है उस ग्राउंड ऑपरेशन को शुरू करने के लिए, जिसके इंतजार में इन्हें यहाँ पर तैनात किया गया है, क्योंकि इजराइल की सेना की यह सबसे बड़ी तैनाती यहाँ पर मानी जा रही है। रिजर्व फोर्स को बुला लिया गया है और ये टैंक पर सैनिक तैनात हैं। ये किसी भी वक्त आगे बढ़ जाएंगे जैसे ही वो डेडलाइन खत्म होगी और यहाँ पर इजराइल की सेना ये कहेगी कि अब हमला करना है हमास के आतंकी ठिकानों पर। उसी की तस्वीरें हम यहाँ पर ग्राउंड जीरो पर इस वक्त देख पा रहे हैं। लाइन से एक के बाद एक टैंक यहाँ आगे बढ़ रहे हैं। बड़ी तस्वीर गाजा बॉर्डर पर, बड़ी हलचल इस वक्त दिखाई दे रही है। ये तस्वीरें आप सिर्फ जी न्यूज़ पर देख रहे हैं, क्योंकि अंतर्राष्ट्रीय स्तर पर भी जिस तरह से गाजा पट्टी पर हमला करने के लिए इजराइल ने बात कर रखी है, अमेरिका यहाँ पर इजराइल के साथ खड़ा दिखाई दे रहा है। हालांकि इजराइल ने मानवता के आधार पर उन इलाकों को खाली करने की समय सीमा यहाँ पर रखी है कि उस दौरान उत्तरी गाजा को खाली कर जो गाजा पट्टी के नागरिक हैं वो दक्षिणी गाजा की तरफ चले जाएं, उसके बाद उनका ये बड़ा हमला होगा। लेकिन इस बड़े हमले के लिए इस बॉर्डर पर एक बार फिर से बड़ी तादाद में टैंक्स को बुलाया गया है। मैं तस्वीरें आपको ग्राउंड से ये दिखा रहा हूं। लगातार ग्राउंड जीरो पर जी न्यूज़ मौजूद है और साथ ही जो मौजूदगी यहाँ पर टैंक्स की दिखाई दे रही है वो बड़ी तादाद में है, और ये इसी से गाजा पट्टी पर ग्राउंड ऑपरेशन कर हमले की तैयारी में यहाँ इजराइल दिखाई दे रहा है। फिलहाल ये तस्वीरें ये बताने के लिए पर्याप्त है कि किस तरह इजराइल के सेना की पूरी तैयारी है, तैनाती है। बड़ी संख्या में टैंक तैनात कर दिए गए हैं और यहाँ पर इजरायली सैनिकों की भी बहुत बड़ी संख्या में मौजूदगी है। कैमरामैन एस जयदीप के साथ विशाल पांडे, जी मीडिया, गाजा बॉर्डर, इजराइल। લોકસભાની ચૂંટણી અંગે આ સૌથી મોટા સમાચાર। સીઆર પાટીલનું લોકસભાની ચૂંટણી અંગે નિવેદન। મૌલેશ ઉકાણીને લોકસભા માટે સીઆર પાટીલનું આમંત્રણ। મૌલેશ ઉકાણી તૈયાર હોય તો અમે લઈ જવા તૈયાર। મૌલેશ ઉકાણી લોકસભામાં આવે તો અમે લઈ જવા તૈયાર। પાટીલનું આ નિવેદન। સૌરાષ્ટ્રમાં મોટું નામ ધરાવે છે મૌલેશ ઉકાણી, સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી। જો કે મૌલેશભાઈએ કહ્યું કે મારો રસ્તો દ્વારકાનો છે, ગાંધીનગર કે દિલ્હી નથી જવું। સીઆર પાટીલનો આભાર માનું છું કે તેમણે મને આ ઓફર આપી। મારું કામ હંમેશા લોકોની સેવા કરવાનું છે, નહીં કે રાજકારણમાં જવાનું। મેં અગાઉ પણ અનેક વખત કીધું છે કે મારે રાજકારણમાં જવું નથી। हमने गईकाले कोई पेपर में હતું કે મૌલિકભાઈને લોકસભામાં લઈ જવાના છે। એ આવતા તમે ચોક્કસ લઈ જઈએ। કે મારો રસ્તો તો દ્વારકાનો છે, ગાંધીનગર કે દિલ્હીનો નથી। ના ના, આ નિર્ણય મારો એકદમ ફર્મ છે અને તમે બધાએ આશીર્વાદ આપો કે દ્વારકાધીશના ચરણ સુધી પહોંચું। તો મારો રસ્તો